કે ભ્રષ્ટાચારની વાત છે, નક્કી કરનારું કોણ? આંશિક રીતે વાત છે કે ખોટું કર્યું, નક્કી કરનારું કોણ? એ કોર્ટ નક્કી કરશે. મારો વાંક હોય તો મને ગોળીઓ માર દો, પણ આહિરનું બચ્ચું છું, મને ખોટે ખોટા છાંટાઓ નથી પોસાતા. તો ભાઈ, આપણા સમાજનો સેવક ક્યાંક કોક મુસીબતમાં હોય તો આપણાથી યથા યોગ્ય એને મદદ કરવી એ તમારો ને મારો ધર્મ છે. જોટવા પરિવાર આજે મુસીબતમાં છે. એ મુસીબતમાં હું કોઈ પણ પાર્ટીમાં હોઉં, કોઈ પણ ધંધામાં હોઉં, કોઈ પણ સ્ટેજમાં હોઉં, એને મદદ કરવી ખૂબ જરૂરી છે. સૌ યદુવંશીઓને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. આજે એક એવી વાત લઈને આવ્યો છું, એમાં કદાચ કોઈને ગમે ન ગમે, પણ આહિરત્વને ચોક્કસ ગમશે. રાજકારણની જગ્યાએ, પાર્ટીઓની જગ્યાએ પણ એક બાળક બનીને મારા સમાજને એક સંદેશ આપવો છે, અને એ સંદેશ જોટવા પરિવારની મુસીબતના અનુસંધાનમાં આપવો છે. મેં યુપીમાં કામ કરેલું છે, મેં બિહારમાં કામ કરેલું છે. ગુજરાતના યદુવંશીઓને બે હાથ જોડીને વિનંતી કરવી છે કે આપણે બિહાર અને યુપીના યાદવોમાંથી કંઈક શીખવાની જરૂર છે, અને એ શીખીશું તો ક્યાંક ને ક્યાંક કૃષ્ણનું કાનુડાનું મોરપીસ વધુ ચમકશે. યુપી બિહારમાં ઘણું બધું થાય છે, રાજકીય રીતે થાય છે, ધંધાકીય રીતે થાય છે, પર્સનલ વાંધાઓને લીધે થાય છે. પણ મેં જોયું છે, જ્યારે બહારની મુસીબત આવે છે ને, ત્યારે બધા એક થઈ જાય છે. એમને પાર્ટીઓના ચશ્મા, ધંધાઓના ચશ્મા, વ્યક્તિગત વાંધાઓના ચશ્મા સાઈડમાં કરીને બહારથી આવતી મુશ્કેલી સામે લડતા આવડે છે, અને એટલા માટે યુપી બિહારના યાદવોનો ડંકો વાગે છે. મારે તમામ પાર્ટીઓના, તમામ બિઝનેસમાં રહેલા મારા યદુવંશી ભાઈઓને, ગુજરાતના આહિરોને વિનંતી કરવી છે કે આજે હીરાભાઈ જોટવા અને એનો પરિવાર મુસીબતમાં છે. આંશિક રીતે વાત થઈ શકે કે ભ્રષ્ટાચારની વાત છે, નક્કી કરનારું કોણ? આંશિક રીતે વાત છે કે ખોટું કર્યું, નક્કી કરનારું કોણ? એ કોર્ટ નક્કી કરશે. મારો વાંક હોય તો મને ગોળીઓ માર દો, પણ આહિરનું બચ્ચું છું, મને ખોટે ખોટા છાંટાઓ નથી પોસાતા, અને એટલા માટે વ્યક્તિગત નુકસાન સહન કરીને મારા ભાઈઓને બે હાથ જોડીને વિનંતી કરવા આવ્યો છું. પાર્ટીની જગ્યાએ, ધંધાની જગ્યાએ, વ્યક્તિગત વાંધાની જે હોય તો એની જગ્યાએ, પણ આજે ક્યાંક ને ક્યાંક આપણો ભાઈ, આપણો વડીલ મુસીબતમાં છે. તો દરેક રાજકીય પક્ષના આગેવાનોને મારે વિનંતી કરવી છે, ચૂંટણી ટાઈમે જોઈ લેશું, લડી લઈએ, કોઈ ચિંતાનું કારણ નથી. ધંધા બાબતે વાંધો હોય તો પરસ્પર લડી લઈશું, જોઈ લેશું, કઈ વાંધો નથી. વ્યક્તિગત કઈ વાંધો હોય, પણ આહિરત્વ અને આહિરનું લોહી જો આપણી રગોમાં ફરતું હોય, અને આપણો ભાઈ, આપણા સમાજનો સેવક ક્યાંક કોક મુસીબતમાં હોય તો આપણાથી યથા યોગ્ય એને મદદ કરવી એ તમારો ને મારો ધર્મ છે. આહિરત્વના ઇતિહાસમાં એ ક્યારેય નથી લખ્યું કે જૂના ચોપડાઓને આધારે કોઈ તકલીફમાં આવે તો જૂના ચોપડાઓને આધારે, એ તકલીફને આધારે જો આપણા ફેસ પર સ્માઇલ આવતી હોય તો રીથિંકિંગની જરૂર છે. એટલે બાપ કૃષ્ણની સાક્ષીમાં, ધર્મની સાક્ષીમાં બે હાથ જોડીને વિનંતી કરું છું. ભાજપ વાળા તમામ આગેવાનોને વિનંતી કરું છું, કોંગ્રેસ વાળા તમામ આગેવાનોને વિનંતી કરું છું, આમ આદમી પાર્ટીના દરેક આગેવાનોને વિનંતી કરું છું કે સાચું શું, ખોટું શું એ કોર્ટ નક્કી કરશે. ખોટો આપણો ભાઈ ખોટો પુરવાર થાય તો બંધારણીય રીતે એને કંઈ પણ થાય એમાં તમને મને વાંધો ન હોય, પણ ખોટી રીતે વ્યક્તિગત પેલા માટે, વ્યક્તિગત છાંટા ઉડાડવા માટે જોજો આપણામાંથી જ ક્યાંક કોઈ ન કરવાનું કરતું હોય તો તમામ આહિર ભાઈઓને કહેવાનું છે કે યાદ રાખજો. સ્ટેજ ઉપરથી આપણે મોટી મોટી વાતો કરીએ છીએ, સ્ટેજ ઉપરથી સમાજને મોટા મોટા સંદેશાઓ આપીએ છીએ, સ્ટેજ ઉપરથી ઘણું બધું સમાજ હિતનું વાત કરીએ, સારી વાત છે. પણ મારું પાટે આવી ગયું એટલે હું બીજાનું ન વિચારું, હું જ સર્વે સર્વા છું અને બીજા બધાને ઓલવેજ મારા અંડરમાં રહેવું, આવું કૃષ્ણએ નથી શીખવાડ્યું. આવું ગીતાજીમાં આપણા બાપ પરમ કૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણએ નથી લખ્યું. એટલે
બે હાથ જોડીને ફરીથી વિનંતી કરું છું કે જોટવા પરિવાર આજે મુસીબતમાં છે. એ મુસીબતમાં હું કોઈ પણ પાર્ટીમાં હોઉં, કોઈ પણ ધંધામાં હોઉં, કોઈ પણ સ્ટેજમાં હોઉં, એને મદદ કરવી ખૂબ જરૂરી છે. અને એક પણ પાર્ટી વાળો માણસ પોતાના સ્વાર્થ માટે જો આમાંથી આનંદ લેતો હોય તો મારે આહિર ભાઈઓને અને બહેનોને વિનંતી કરવી છે કે એવા લોકોને કહેજો કે તમારું રાજકારણ તમને મુબારક. આજે સમાજનો એક આગેવાન મુસીબતમાં છે અને એને જો તમે મદદ નહીં કરો તો ચૂંટણી ટાઈમે શરમાવા આવતા નહીં. આવો અવાજ યુવાનોએ ઉભો કરવાની જરૂર છે. આપણા તમામ આહિર ભાઈ બહેનોએ ઉભો કરવાની જરૂર છે. કારણ કે પૈડી ભોગવે, મારા પર પેઢી હું ભોગવું ને તમારા પર પેઢી તમે ભોગવો, એમાં બીજા લોકોને મજા આવી જાય છે. બીજા લોકો આપને હાથા બનાવે છે. ચૂંટણી આવે, દરેક પક્ષમાં આપણો ભાઈ આપણી બેન હોય, આપણા માટે ગૌરવની વાત છે. દરેક રાજનીતિમાં આપણો ભાઈ બહેન પોતપોતાની રીતે એની આવડત અને શક્તિ પ્રમાણે યોગ્ય સ્થાન મેળવે, સાચી વાત છે, હોવી જોઈએ, કરવું જોઈએ. પણ એનો મતલબ એ નથી કે મારા રાજકીય રોટલા, મારા ધંધાકીય રોટલા, મારા વ્યક્તિગત સ્વાર્થના રોટલા હું આવી મુસીબત ટાઈમે જો એના હલ કરતો હોઉં ને તો કરશન બાપુ ભાદરકાએ વિચારવું જોઈએ કે આહિરત્વમાં કઈ ખામી નથી ને. એટલે બધાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમારી આસપાસમાં સમાજના કોઈ પણ પક્ષના આગેવાન અને સામાજિક આગેવાન અને રાજકીય આગેવાન હોય તો એને ગ્રુપમાં જઈને કહો કે જો સાચું જો ખોટું જે કંઈ હશે એ કોર્ટ નક્કી કરશે, પણ અત્યારે મુઠ્ઠી બંધ કરીને સમાજના એ જોટવા પરિવારને મુસીબત ટાઈમે આપણાથી જે કંઈ થઈ શકે એ મદદ કરવી જોઈએ. આજ સુધી જે મોટા મોટા ગળાઓ ફાડીને મારું પાટે આવી ગયું એટલે આમ તેમ જે મોટી મોટી કરી છે, તો આ વ્યક્તિને પણ મદદ કરવી એ નાના મોટા તમામ આહીરોનો ધર્મ છે. આવો સૌ સાથે મળીને ધર્મ નિભાવીએ. રાજકારણ થશે મારા વાલા, ધંધો થશે મારા વાલા, વ્યક્તિગત વાંધા હશે તો સોલ્વ થશે મારા વાલા. એ આપણા વાડની અંદરનું છે, આપણા ખેતરની અંદરનું છે. પણ આપણા સમાજના એ બોર્ડરની અંદર કોઈ બહારનું આવેલું ભૂંડ જો આપણા ખેતરને નુકસાન કરતું હોય તો એને ઓકાત બતાવવી, એના માટે ઘરે ઘરેથી નીકળી પડવું એ આહિરત્વ માટે તમારો મારો ધર્મ છે. આવો કૃષ્ણની સાક્ષીમાં રાજકારણ ભૂલી જઈએ, વ્યક્તિગત સ્વાર્થ ભૂલી જઈએ અને સમાજના આગેવાન પર આવી ગયેલી મુસીબતમાં ફૂલ નહીં તો ફૂલની પાખડી જે મદદ થઈ શકે એ મદદ કરીએ અને કૃષ્ણને ખુશ કરીએ. મને આશા છે કે કંઈક હકારાત્મક થશે. સૌ સાથે મળીને આ પ્રશ્નને હલ કરીશું. સૌને જય યદુનંદન, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.